આવા ઈ તો નથી કહેતા કે જણની જણે કા દાતાર ગણજે કા સૂર નહીં તો રહેજે વહાં જણી તોડા મત ગુમાવજે નૂર. બાકી પાવૈયા દિલ નો થાય રાંકાથી રામ મંદિર નો બનતા. વાદી રહ્યો વાદી એ મોરલી વગાડી વગાડી થાકી જાય ને તો કાચિંડા રહ્યા ને એ કાકલામ નો આવે. એ તો ઘણી ઘર હોય ને કોક એને જ મોજના ધોરા છૂટે ઈ જ આવે. એનું કારણ છે કે એના માટે લોહી જોવે. આ એક સંસ્કારની વાત છે. અને આપણી માવડીઓ આવી અને આપણે રબારી સમાજ એટલે મને એ કહેતા ગર્વ થાય કે આપણા સમાજે આપણી સંસ્કૃતિ, આપણું પહેરવેશ, આપણી બાઈ, આપણી બેન દીકરી ક્યાંય બજારમાં નીકળે ને તો 18 વર્ષને એમ કહેવું પડે કે પહેલા જાયની રબારી છે. અહીંયા ગર્વ થઈ જાય. શું કામ કે આપણી માવડીઓ ઓઢણા ઓઢીને બેઠી છે ને આવા ત્યાં ફેશનમાં ફાટી નથી નીકળી ને ત્યાં આપણે કહી શકીએ. એટલે એક વખત આ મને ગર્વ લેતા આ એક સત્ય હકીકતની વાત કહું છું. બાકી આપણે વળી દલુભાઈને એક વખત તાળીના ગડગડાટથી વધારે ખૂબ મહેનત છે. સ્ટેજ પાછળનો હતો. આમ બધા તો આગળની વ્યક્તિ છે સ્ટેજની. આ સ્ટેજ પાછળનો કલાકાર કહેવાય. સ્ટેજ પાછળનો કલાકાર રહ્યો ને એવો મોટો ભાગ ભજવતો હોય. કારણ કે ગઢવી કે ને એમ કરે, ગઢવી કર્યું ન કરે. હા એટલે આપણા જુવાનીઓ બેઠા છે. ઘડી પડકારો દે આગળ આવી જાઓ તો ઘડીક આપણે રાણાને રમાડી દેવી. હલ્દી ઘાટીની માલિપા રમાડશું ને એ જદી હલ્દી ઘાટીની માથે હિન્દુ ધર્મ બચાવવા માટે હિન્દુનો આપણો શાલિગ્રામ મહારાણા પ્રતાપ જેથી ચેતક ઘોડાને લઈને હલ્દી ઘાટીની માથે બેઠ્યો. ચેતક ઘોડાના ડાબા કરોડ મેંડા ફરવા અને તાણ તાણી જેવા ડાબા આમ પછાડે અને વસુંધરાના કાળજામાંથી ફળક હું ફળક ફળક હું ફળક ફળાની કેવાળી તમે કેવાય ભીતરના હુવાના લેતી હતી. હલ્દી ઘાટીની માથે રાણાએ ચેતકને નાખ્યો. સામે અકબર 1 લાખની ફોજ લઈને આવે. કેટલી? 1 લાખની. અને આની બાજુ એમ કહેવાય કે 22,000 રાજપૂતને લઈને રાણા ચેતકની માથે સવાર થયેલો. જવાન પામે બાપ अपने किसने 22,000 ऐसा हो और लोने तो कि 1 लाख हो दिन दिन को अपनी माँ बेटी प्यारी अपने घर जा सकते. 22,000 રાજપૂત એમ કહેવાય કે કેસરિયા વાગા ધારણ કરીને ઉભેલા. વાય ફરકે મુછડી જો આ તો રીજણ જડું કે દંત જોઈલો પટોળા વાડીયું ઈ તો લોપડી યારીનો કંચ. એવા જવા મત જદી ઉભેલા અને એમને કીધું કે રાણા અમે મેવાડનું અન્ન ખાધું છે. અમે મેવાડની માટીની માલિકા મોટા થયા છે. અમે નો જઈ ગમે હવે રાજપૂત છે. અને તેથી 22,000 રાજપૂતનો લઈને રાણો નીકળ્યો. પણ હામે 1 લાખની ફોજ બોલે નવળ નામ અલ્લાહ પકડવા કલ્લા ઇન્નલ્લાહ ઇન્નલ્લાહ રસૂલુલ્લાહ પુકારે. એમ કેવા આ કે નારા તકદી અલ્લાહ હો કોનો નારો લગાડતી 1 લાખની ફોજ સામે આવે છે. અને આની કાતે રાજકાંતો ચડ્યા ધીંગાડે હાર હાર મહાદેવ હાર નો નારો લગાડીને ઘોડાની પાઘડીની માથે એમ કહેવા કે જબાન પામે પટી જબાન પામે ચેતા. એડી 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 ના નારા લાગવા મંડાણા. ઘોડા રમતા મુકા પણ બગડતા બગડતા બગડ ધમા 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 એડી 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 ના નારા લાગવા મંડાણા. અને એમ કહેવાય કે બીહુ તૂટવા મંડાણી. અને રાણાજીની ચેતકની જોટાની 2 તલવારો છૂટી થઈ. પણ ભાઈ બોલે જણ કે ઢાલી કે બોલે જંતુવા કટુવા દિયા સોતણા હૃદય નદી નાળો પૂરું વાળા થાય રૂકા સોકાળા યખાડા કિંતિયાણા માસ ખાવા ભરવા સકાળીયા માસ ખાવા. એમ કહેવાય કે આ લીધી વર મારા ગીત ગીત દેવી ના ગાય કે હું કોડે હટીલા તારો સંસાર ધન ગાડ પ્રભુ કે ચુરી કે ઘોડા નાદ. એમ કહેવાય કે બાગાજી કે બોલવા મંડાણી. પણ વિહુ તૂટવા મંડાણી. ડાબેથી જમણે જમણેથી ડાબે ભાલા વેતરી ગયેલા.
અને ચેતકનું પોતાનું આંતરડું વહેલા ડાબામાં ઢહેડાતું હતું ઘોડાનું. ચેતક ડાબા હાથ વડે નીકળ ગમત ગણતી જાય આભે મારું યસુ તો ભાણું ને ભૂલી જાય. એ આપણું ગુજરાતનો ઘોડો હતો. જામ ખંભાળી અને ખોડું ગામના કવિરાજે આપેલો હતો. એ ઘોડો થોડો પાછો પગ લેતો હશે. ગઢવીનો ઘોડો હતો અને ચેતકે ડાબા હાંકડ્યા પણ એ છપાકરામાં ચારણ કવિ લખે. છપાકરાની અંદર મારું ચારણ કવિ કે પણ કેવું દ્રશ્ય કેવું થયેલું. બાકાજી બોલવા મંડાણી કે લડ્યા હળદી મેદાન માથે જાવ અને ફોજ માથે વાર વારે હાલે શાહી મોગલો અને ફોજ માથે